પોરબંદરમાં ખાણ ઉદ્યોગ ધમધમતો કરવા મજૂરોએ વન પર્યાવરણ મંત્રીને રજૂઆત કરી। પોરબંદરમાં 400થી વધુ ખાણો કાર્યરત હતી, પરંતુ હાલમાં તે તમામ બંધ હાલતમાં છે। આ બંધ પડેલી ખાણોને ફરીથી શરૂ કરવામાં આવે તો સ્થાનિક લોકોને પુનઃ રોજગારી મળી શકે છે તેવી અપેક્ષાની સાથે મજૂરોએ પોતાની માંગણીઓ રજૂ કરી। આ સંદર્ભે પોરબંદર સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને 450થી વધુ કામદારો વતી રોજગારીની તકો ઊભી કરવા માટે પ્રયાસો હાથ ધરવા વિનંતી कराई है। અમે આદિત્યાણાથી પોરબંદર એપીએમસી ના ચેરમેન લક્ષ્મણભાઈ ભીમાભાઈ ઓડેદરા તેમજ અમારા યુવા આગેવાન ભરતભાઈ કારાવદરા તેમજ ગામના 500 થી વધુ ખાણ મજદૂરો સાથે અમે માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તેમજ બાપભાઈ બોખરિયા સાહેબને અમારા આદિત્યાણાના પથ્થર ઉદ્યોગ જેમ કે પોરબંદરનો રાણો ભાણો અને પાણો ત્રણ પ્રખ્યાત છે, એમાંનો પાણો આદિત્યાણા વિસ્તારમાંથી નીકળે છે અને આદિત્યાણા ખાતે 1978માં 448 પરવાનાઓ આપેલ અને તેમાં અમારો આદિત્યાણાના મજદૂર લોકોનો જીવન નિર્વાહ અને ગુજરાન આ ગૃહ ઉદ્યોગને લીધે ચાલે છે અને અમારો પથ્થર ઉદ્યોગ पर्यावरण ने के इकोजोन ने कोई ने नड़तर रूप नहीं, ध्वनि प्रदूषण नहीं कि अन्य कोई जातनु प्रदूषण फैलातु नहीं। એટલે માનनीय अर्जुनभाई मोढवाडिया साहेब તેમજ બાપભાઈ બોખરિયા સાહેબ ને રજૂઆત કરી અમારા આદિત્યાણા વિસ્તારના મજદૂરનો જીવન નિર્વાહ ચાલુ રહે અને કાયદાકીય હેરાનગતિ ન થાય એ માટે રજૂઆત કરવા આવેલા હતા।